દેવગઢ બારિયા વકીલ બાર એસોસિએશન દ્વારા ચોક્કસ મુદતની હડતાલ જાહેર. હાઈકોર્ટના A4 સાઇઝ અને કમ્પ્યુટરાઇઝ્ડ અરજીના સર્ક્યુલરના વિરોધમાં વકીલો રોષે ભરાયા. દેવગઢ બારિયા કોર્ટ પરિસરમાં વકીલ બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે, જે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા તારીખ 15/4/2026ના રોજ બહાર પાડવામાં આવેલ સર્ક્યુલર નંબર C-202/2026 મુજબ તમામ અરજીઓ A4 સાઇઝના પેપર પર નક્કી કરેલ ફોન્ટમાં અને કમ્પ્યુટરાઇઝ્ડ રજૂ કરવાનો આદેશ તારીખ 1/8/2026થી અમલમાં આવ્યો છે. આ સર્ક્યુલરથી તાલુકા કક્ષાના વકીલો અને પક્ષકારોને પડતી ભારે મુશ્કેલીઓને ધ્યાને લઈ દેવગઢ બારિયા વકીલ બાર એસોસિએશન દ્વારા ચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. વધુમાં બાર એસોસિએશનના જણાવ્યા મુજબ આ સર્ક્યુલરથી ગ્રામ્ય વિસ્તારના વકીલો અને નાના કેસ ધરાવતા પક્ષકારોને આર્થિક અને ટેકનિકલ રીતે ભારે હાલાકી પડી રહી છે. કમ્પ્યુટર, પ્રિન્ટર અને નેટની સુવિધાના અભાવે ઘણા વકીલો સમયસર અરજીઓ દાખલ કરી શકતા નથી, જેના કારણે ન્યાય પ્રક્રિયામાં વિલંબ થવાની ભીતિ છે. બાર એસોસિએશનની સામાન્ય સભામાં સર્વાનુમતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવ્યો, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ આ સર્ક્યુલર પરત ન ખેંચી અથવા તેમાં સુધારો ન કરે ત્યાં સુધી ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. હડતાલના સમયગાળા દરમિયાન દેવગઢ બારિયા કોર્ટની કોઈપણ કાર્યવાહીમાં બાર એસોસિએશનના સભ્યો ભાગ લેશે નહીં. આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ, મૌન આંદોલન અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આજે હડતાલના પ્રથમ દિવસે બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને તમામ સભ્યો ઉપસ્થિત રહીને દેવગઢ બારિયા કોર્ટ પરિસરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તમામ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને હડતાલને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો અને બાર એસોસિએશન દ્વારા પ્રિન્સિપલ, સિવિલ જજ દેવગઢ બારિયાનાઓને લેખિત રજૂઆત કરીને આ બાબતે જિલ્લા કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી તાત્કાલિક રજૂઆત પહોંચાડવા માંગ કરી હતી, જેથી વકીલોની મુશ્કેલીને ધ્યાને લઈ સર્ક્યુલરમાં જરૂરી સુધારા કરવામાં આવે. બાર એસોસિએશને જણાવ્યું કે જ્યાં સુધી વકીલો અને પક્ષકારોની સુવિધાનો વિચાર કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના પેપર વાપરવા માટેનો જે પરિપત્ર કરેલ છે તેના વિરુદ્ધમાં દેવગઢ બારિયા વકીલ મંડળના તમામ સભ્યો આજરોજ વકીલ રૂમમાં એકત્રિત થઈ આ પરિપત્રનો વિરોધ કરી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલ છે અને આ અંગેનો ઠરાવ દેવગઢ બારિયાના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ તથા દાહોદના મહેરબાન ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓને સુપ્રત કરેલ છે.